નમસ્કાર મિત્રો, હું છું બહાદુર પટેલ અને આપ જોઈ રહ્યા છો પટેલ ડિજિટલ વર્લ્ડની યુટ્યુબ ચેનલ. જો તમે અથવા તો તમારા પરિવારમાંથી અથવા તો તમારા મિત્રનું હાલમાં કોઈના મેરેજ થયું હોય અને તેઓ સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હોય, કુંવરબાઈનું મામેરું યોજના, તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયોમાં કેવી રીતે તમે લાભ મેળવી શકો છો, કેટલી આપને સહાય મળે છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપને મળી જશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. હવે આ વિડીયોની અંદર આપણે કઈ કઈ બાબતોની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તો આ યોજનાનો હેતુ શું છે, ત્યારબાદ આ યોજનામાં જો તમે લાભ લેવા માગો છો તો એની નિયમો અને શરતો કઈ કઈ છે, ત્યારબાદ અરજી કરવાની યોગ્યતાઓ મતલબ કે કોને લાભ મળશે તેના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા અને આ યોજનામાં ફોર્મ ભરવા માટે મતલબ કે એનો લાભ લેવા માટે તમે કયા કયા દસ્તાવેજો તમારે પૂરા પાડવાના હોય છે અથવા તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે લઈશું. તો વિડીયોને અંત સુધી જોજો. હવે બીજી એક વસ્તુ કે ઘણા બધા મિત્રો આપણા વિડીયો જુએ છે પણ વિડીયો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા કે લાઈક નથી કરતા. મિત્રો, આ જે વિડીયો છે તમારા માટે જ બનાવું છું. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો છો તો એનાથી તમને કોઈ ચાર્જ લાગતો નથી, પણ અમને જરૂર મોટિવેશન મળે છે કે ના ભાઈ, અમે જે મહેનત કરીને વિડીયો બનાવીએ છીએ એનાથી તમને લાભ થાય છે અને તમને ગમી રહ્યા છે અમારા વિડીયો. તો પ્લીઝ મિત્રો, ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી જ્યારે પણ અમે નવો વિડીયો અપલોડ કરીએ તો એની તરત જ આપને નોટિફિકેશન મળી જાય અને આપ તરત જ એ વિડીયો મતલબ યોજનાની માહિતી લઈ અને યોજનાનો લાભ લઈ શકો છો. હવે જુઓ, આ જે યોજના છે એ દરેક જાતિના કોઈ પણ SC, ST, OBC કે કોઈ પણ જાતિના જે અરજદારો છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે. અને આ યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના, જે અંતર્ગત સરકારશ્રી દ્વારા જેમના પણ નવા મેરેજ થયા છે મતલબ કે પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈના મામેરાની યોજના હેઠળ ટોટલ 12,000ની સહાય આપવામાં આવે છે. અને 1/4/2021 પહેલાં લગ્ન કરનાર કન્યાને 10,000 આપવામાં આવતા હતા, પણ હાલમાં 12,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. એમાં બહેનો જે છે મતલબ બહેનોને આર્થિક સહાય 12,000ની આપવામાં આવે છે. અને આ જે સહાયની રકમ છે એ સીધી લાભાર્થીના ખાતામાં DBT દ્વારા ટ્રાન્સફર થાય છે. અને મજાની વસ્તુ એ છે કે આ જે યોજના છે એ દરેક જાતિ માટે મતલબ કે દરેક જાતિના વ્યક્તિઓ આમાં ફોર્મ ભરી શકે છે. આગળ જોઈએ તો આ યોજના જે છે એને નિયમો અને શરતો શું છે, મતલબ કે એલિજિબિલિટી શું છે કે કઈ વસ્તુ હોય તો તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો. તો સૌપ્રથમ તો આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમે મૂળ ગુજરાતના વતની હોવા જોઈએ. તમે ગુજરાતના મૂળ વતની હોય તો આ યોજનામાં તમે ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ આ યોજનામાં વાર્ષિક જે આવક મર્યાદા છે એ 6 લાખ સુધી છે. મતલબ તમારી આવક જે વાર્ષિક આવક જે છે એ 6 લાખ રૂપિયા હોય તો તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ કુટુંબની 2 પુખ્ત વયની મતલબ કે 18 વર્ષથી ઉપરની કન્યાઓ હોય તો એક કુટુંબમાંથી 2 દીકરીઓ માટે તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. હવે જે તે સમયે કન્યાની વયમર્યાદા 18 વર્ષની અને યુવકની વયમર્યાદા 21 વર્ષની હોવી જોઈએ. સિમ્પલ ભાષામાં કહીએ તો છોકરી 18 વર્ષની જોઈએ અને છોકરો 21 વર્ષનો હોવો જોઈએ. હવે લગ્ન કરે મતલબ મેરેજ થાય ત્યારબાદ 2 વર્ષની અંદર તમે અરજી કરવાની રહેશે. 2 વર્ષ બાદ મતલબ મેરેજને તમારે 2 વર્ષ થઈ જાય તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં. ત્યારબાદ ઘણા બધા જે બહેનો છે કે મિત્રો છે એમના 7 ફેરા સમૂહ લગ્નમાં આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈની જે સહાય છે મળવાપાત્ર છે. મતલબ તમે સમૂહ લગ્નની અંદર મેરેજ કરશો તો બી તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. હવે
સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ તેમજ કુંવરબાઈનું મામેરું હેઠળ તમામ શરતો પરિપૂર્ણ કરતા હોય તો આ બંને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. આગળ જોઈએ. હવે અગાઉ આપણે ચર્ચા કરી એમ કે આ યોજના હેઠળ સહાયની રકમ છે 12,000ની ચૂકવવામાં હાલમાં આવી રહી છે. ત્યારબાદ અરજી કોણ કરી શકે, મતલબ આ યોજનામાં તમે લાભ લેવા માંગતા હોય તો કોણ કોણ અરજી કરી શકે? તો આ યોજનાનો લાભ લેવા માટે આ જે લાયકાતો છે પણ એ આગળ આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે જ છે કે ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ. ત્યારબાદ યોજનાની આવક મર્યાદા 6 લાખની હોવી જોઈએ. પ્રથમ બે દીકરીઓને મળવાપાત્ર છે. 18 થી 21 વર્ષની ઉંમર. ત્યારબાદ 2 વર્ષની અંદર લગ્ન કર્યા બાદ 2 વર્ષની અંદર તમારે આ માટે અરજી કરવાની રહેશે. ત્યારબાદ 7 ફેરા સમૂહ લગ્નમાં જો તમે મેરેજ કર્યું હોય તો બી તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. હવે આ જે આપણો વિડીયો છે એની ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે આ કે ડોક્યુમેન્ટ કયા જોઈએ. તો આની અંદર બહુ સામાન્ય ડોક્યુમેન્ટ જોઈએ છે, જેમાં કન્યાનું આધાર કાર્ડ તમારે જોઈશે. ત્યારબાદ સક્ષમ અધિકારી દ્વારા જે જાતિનો દાખલો આપવામાં આવે છે એ. ત્યારબાદ કન્યાના જે પિતા છે એનો વાર્ષિક આવકનો દાખલો તમારે આમાં આપવાનો રહે છે. ત્યારબાદ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર જે તમે પંચાયતમાં સહેલાઈથી રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યારબાદ કન્યાનું જે પણ છોકરી છે એની બેંકની પાસબુક. ત્યારબાદ એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. આ કંઈ મોટી વસ્તુ નથી, એક પ્રિન્ટઆઉટ કાઢવાની હોય છે. એની પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરી અને એની પર સિગ્નેચર કરી અને અપલોડ કરવાનું હોય છે. ત્યારબાદ જો પિતા હયાત ના હોય તો મરણનો દાખલો તમારે આમાં રજૂ કરવાનો રહે છે. અને ત્યારબાદ આના સિવાયનું પણ એક ડોક્યુમેન્ટ છે જેમાં જે પણ મતલબ વર છે, છોકરો છે, એનું તમારે આધાર કાર્ડ આમાં રજૂ કરવાનું રહે છે. અપલોડ નથી કરવાનું રહેતું પણ એની માહિતી નાખવાની રહે છે. તો જે તે સમયે ફોર્મ ભરો તો આ ડોક્યુમેન્ટ પણ તમારે છોકરાનું જે આધાર કાર્ડ છે એ તમારે રજૂ કરવાનું રહેશે. હવે આ આપણે દરેક સ્લાઇડમાં કહીએ જ છીએ કે ભાઈ જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય અથવા તો ફોર્મ ભરવામાં તમને કોઈ તકલીફ પડતી હોય કે તમારે ફોર્મ ભરાવવું હોય તો તમે અમારી જે શોપ છે હાઈટેક કોમ્પ્યુટર્સ પીપલોદ તેનો સંપર્ક કરી શકો છો. અહીંયાથી તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને આ યોજનાનું ફોર્મ પણ આપને ભરી આપવામાં આવશે. જો આ યોજના અંતર્ગત આપે વધારે કોઈ માહિતી જોઈતી હોય કે આપને કોઈ કન્ફ્યુઝન રહી ગયું હોય તો આ અમારો વોટ્સઅપ નંબર છે અથવા તો નંબર છે, મોબાઈલ નંબર આપ્યો છે. આપ આ નંબર પર કોલ કરી અને માહિતી પણ લઈ શકો છો. ફરી એકવાર મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, જેથી અમને પણ મોટિવેશન મળતું રહે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે ઉપયોગી રહ્યો હશે. જો તમને આ વિડીયોની માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. તમારા મિત્રો અને પરિવારના વ્યક્તિ અથવા તો જરૂરિયાતમંદ જેમના પણ નવા મેરેજ થયા છે એમની સાથે શેર પણ કરજો. અને આપણે જે પટેલ ડિજિટલ વર્લ્ડની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન પણ જરૂરથી દબાવજો. જો તમારે આ યોજનાનું ફોર્મ ભરવું હોય તો અને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો હાઈટેક કોમ્પ્યુટર્સ પીપલોદનો સંપર્ક કરો. આપને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.